મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આયોજિત નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે 3 જુલાઈના રોજ 11 કલાકે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ મણિબા હોલ ખાતે મહિલાઓ માટે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સંવત, દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી પીવી વસાવા, અંકલેશ્વરના મહિલા અને બાળ વિકાસ અધિકારી રીટાબેન ગઢવીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ મહિલા રોજગાર ભરતી મેળાના દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મહિલા રોજગાર ભરતી મેળામાં ભરૂચ જિલ્લાની દહેજ, ઝઘડિયા, વાલિયા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતની 7 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહિલાઓ માટેની 432 જેટલી વિવિધ જગ્યાઓ માટે લાયકાત મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સાથે સરકારની મહિલાઓ માટે સ્વરોજગાર યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ અવસરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। હું પ્રિતેશ વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી ભરૂચ, આજ રોજ ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર દિવસ તેમજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી આજે રમણભાઈ મુરજીભાઈની વાડી અંકલેશ્વર ખાતે કરવામાં આવી છે। આ દિવસનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓને રોજગારી મળે, એ પોતે આત્મનિર્ભર થાય અને પોતે સક્ષમ બને। માનનીય વડાપ્રધાન પણ મહિલાઓ માટે ઘણી યોજનાઓ માટે પ્રેરિત કર્યા છે। ભારત સરકાર દ્વારા પણ મહિલાઓના પરિપ્રેક્ષમાં ઘણી બધી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે। તે પૈકી આજે મહિલા સ્વરોજગાર દિવસ નિમિત્તે 7 જેટલી કંપનીઓ તેમજ કંપનીઓ પૈકી 400 જગ્યાઓની પણ આજની વ્યવસ્થા છે, જે કરીને મહિલાઓ રોજગારીની તક મેળવે, પોતે આત્મનિર્ભર થઈ શકે। હેલો, મારું નામ મહેક પટેલ છે। હું અંકલેશ્વરમાં રહું છું। મારો અભ્યાસ હમણાં ચાલી રહ્યો છે। હું નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ મહિલાઓ માટેના સ્વરોજગાર મેળામાં આજ રોજ અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેમાં હું લાભાર્થી તરીકે ભાગ ભજવું છું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લાની 7 કંપનીઓ દ્વારા સ્વરોજગાર મેળા માટેનું મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે। હું આશા રાખું છું કે આ સ્વરોજગાર મેળા અંતર્ગત આ અંકલેશ્વર શહેરની તમામ મહિલાઓને રોજગાર મળી રહે।